નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। નવી તિજોરી લાવવી પડશે। મેલડી માંગની કૃપાથી આવનારા મહિનામાં આ રાશિના જાતકોને ચારે બાજુથી ધનનો વરસાદ થશે। આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે મેષ રાશિના તમામ આયોજિત કાર્યો પૂર્ણ થશે। વેપારમાં તમને અચાનક આર્થિક લાભ થશે। તમારા દ્વારા હાથ ધરવામાં આવેલ નાણાકીય યાત્રા સફળ થઈ શકે છે। ઘરમાં પ્રવૃત્તિ થશે। કેટલાક સુધારા કે સમારકામનું કામ પણ થઈ શકે છે। જો તમે તમારું ઘર બદલવા માંગો છો તો તેના પર પણ વિચાર કરી શકાય છે। તમારી તમામ સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ જશે। વૃષભ રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે કે હાલના સમયે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી તમારી સાત્વિકતામાં વધારો થશે। હજુ પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। હાલના સમયે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે। અવિવાહિતોને જલ્દી સારી છોકરી મળવાની તક હોય છે। તમારે ઘરથી દૂર ક્યાંક જવું પડી શકે છે। અચાનક તમને કોઈ મોટા કામમાં સફળતા મળી શકે છે। તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક પળો વિતાવી શકો છો। નવા મિત્રો બનશે। કરેલા કામમાં સફળતા મળી શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને ખુશીના સમાચાર મળવાની સંભાવના છે। વિવાહિત જીવનમાં સુખ મળશે। દબાણ અને કામના બોજ છતાં તમે તમારા કામને સમયસર સંભાળી શકશો। અંગત સંબંધો સંવેદનશીલ અને નાજુક રહેશે। ધનલાભની તકો આવશે। વાણીમાં તુચ્છ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો। રોજગારમાં વધારો થશે। ઘરમાં અને બહાર ખુશીઓ રહેશે। વ્યવસાયિક સંબંધો વધુ મજબૂત બનશે। બાળકોની સિદ્ધિઓ તમને ગર્વ અનુભવાશે। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો। હાલના સમયે કામનો બોજ વધુ રહેશે। તમને મિત્રો અને સંબંધીઓના સહયોગની તક મળશે। પારિવારિક ચિંતાઓમાં વધારો થઈ શકે છે। કોઈ પણ માહિતી પર આંધળો વિશ્વાસ ન કરો। પરિવારના સભ્યો સાથે વિવાદ ટાળો। કોર્ટના મામલાઓ શાંત રહેશે। અજાણી વ્યક્તિ પર આટલી ઝડપથી આંધળો વિશ્વાસ ન કરો। ઘીનો દીવો પ્રગટાવો અને મેલડી માંગની સામે લાલ ફૂલ ચઢાવવાથી લાભ થશે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે ખૂબ જ સંયમિત અને સાવચેત રહેવાની જરૂર છે કારણ કે કેટલાક લોકો તમારા માર્ગમાં અવરોધો બનવાનો પ્રયાસ કરી શકે છે। યાત્રા લાભદાયી રહેશે। વાદ વિવાદથી દૂર રહો। તમે તમારા સાચા પ્રેમને પ્રાપ્ત કરવામાં સફળ થશો। નવા કામ કરવાની પ્રેરણા મળશે। ઘરની અંદર અને બહાર ખુશીની મોસમ રહેશે। અટકેલા કામમાં પ્રગતિ થશે। માનસિક તણાવનો ભોગ બની શકો છો। તમને તમારી આસપાસના લોકોનો સહયોગ મળશે। કન્યા રાશિની વાત કરીએ તો મેલડી માંગ તમને હાલના સમયે નિરાશાવાદી વલણથી દૂર રહેવાની સલાહ આપે છે કારણ કે તેનાથી તમારી તકો ઘટશે જ પરંતુ શરીરના આંતરિક સંતુલનને પણ ખલેલ પહોંચાડશે। ઉત્સાહ અને આનંદ સાથે કામ કરી શકશો। પ્રયત્નો સફળ થશે। કોઈ મોટી સમસ્યાનો ઉકેલ સરળતાથી મળી જશે। શત્રુઓનો પરાજય થશે। શરૂઆતમાં થોડી અડચણો આવી શકે છે પરંતુ સમયાંતરે બધું સારું થઈ જશે। તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને હાલના સમયે વેપારમાં લાભ થશે। નવા મિત્રો બનશે। તમારી યોજનાને વડીલો અને ભાઈઓ તરફથી સહયોગ મળશે। તમે આયોજનબદ્ધ રીતે આગળ વધો। પારિવારિક મોરચે આ સમય સામાન્ય રહેશે કારણ કે વસ્તુઓ સારી થવાનું શરૂ થશે। તમે કોઈ વ્યાવસાયિક યાત્રા પર જઈ શકો છો જે સફળ રહેશે।
એવા લોકો સાથે જોડાઓ કે જેઓ સ્થાપિત છે અને તમને ભવિષ્યના વલણોને સમજવામાં મદદ કરી શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે સંબંધોમાં અગાઉની કડવાશ દૂર થશે અને લોનની લેવડ-દેવડ ફાયદાકારક રહેશે. અટવાયેલા પૈસા પાછા મળશે. સુખ સમૃદ્ધિમાં વધારો થશે. ચોક્કસ સફળ થશે. હિંમત વધશે. તમારા સારા કામ માટે તમને પ્રશંસા મળી શકે છે. લોકો તમારી પ્રશંસા કરશે જે તમે હંમેશા સાંભળવા માંગતા હતા. સામાજિક સ્તર વધશે. શુભ અને સામાજિક કાર્યોમાં સામેલગીરી રહેશે. તમારા જીવનસાથી પરિપક્વતાથી પરિસ્થિતિને સંભાળશે. ધન રાશિની વાત કરીએ તો વેપારી લોકો માટે આ સમય ખૂબ જ સારો છે. વિદ્યાર્થીઓ માટે સમય થોડો વિપરીત ફળદાયી રહેશે. જવાબદારીઓ પૂરી થશે. તમે સાહિત્યિક કળામાં પણ નિપુણ હશો અને કોઈ પણ મોટા કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને અસર કરી શકે છે. તમારી આદતો તમને રોકશે. તેમાં થોડી વધારાની મહેનત લાગી શકે છે. નવા કામની યોજનાઓ બનશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે અસહાય લોકોની મદદ કરો, પ્રગતિ થશે. મિત્ર તરફથી સારા સમાચાર મળવાથી તમે ખુશ થશો. પ્રિય વ્યક્તિ સાથે ફરી મુલાકાત થશે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં અડચણો આવશે. સારા સમાચાર મળશે. મકર રાશિવાળા લોકોએ મેલડી માંગને દૂર્વા ચઢાવવી જોઈએ. તેનાથી તમને ઘણો ફાયદો થશે. માનસિક તણાવ વધી શકે છે. પ્રાપ્ત સંસાધનોમાં વધારો થશે, પરંતુ તેની સાથે ખર્ચમાં પણ અણધાર્યો વધારો થશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારી આસપાસના લોકો પાસેથી મદદ મળશે. બાળકોની પ્રગતિ થશે. માતા પિતા સાથેના સંબંધો સુધરી શકે છે. તમારે કોઈ પણ નવા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. તમે તમારી મહેનત દ્વારા સફળતાના શિખરોને સ્પર્શ કરશો. સુખ તમારા દરવાજા ખટખટાવશે. તમારો સમય સારો રહેશે. આર્થિક નુકસાનથી બચવા માટે મેલડી માંગ પાસે બે મુખવાળો દીવો કરવો. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારી વિશેષતા માટે ઘણી પ્રશંસા મળશે. દિનચર્યા સારી રહેશે. આર્થિક લાભ થશે. શિક્ષણમાં વધારો થશે. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે. તમે દરેકને આકર્ષિત કરી શકો છો. ઓફિસમાં કામનું દબાણ વધુ રહેશે. તમારી ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતાઓ તમને તમારી ખામીઓ સામે લડવામાં મદદ કરશે. હાલના સમયે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન અવશ્ય ખવડાવો. આ સાથે તમારી મનોકામના પૂર્ણ થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.